પ્રીત જન્મો જન્મ ભૂલાશે નહીં ફિલ્મ વિવાદમાં આવી છે। પ્રીત જન્મો જન્મ ફિલ્મ આ જૂની ફિલ્મ છે। 2009માં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી અને 2025માં ફરી એકવાર પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં એ રિલીઝ કરવા જઈ રહ્યા છે। ત્યારે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે એક ડાયલોગમાં અમારું અપમાન કરવામાં આવ્યું છે। એમાં એક ડાયલોગ છે જેની અંદર જે શબ્દ વાપરવામાં આવ્યું છે જેને કારણે અમારા સમાજ અને અમારા લોકોનું અપમાન થઈ રહ્યું છે। તે હજી શિરોહીની તલવારનું પાણી અને રાજપૂતોના હાથની તાકાત નથી જોઈ પરદેશી। મમતાને હાથ લગાડવાની હિંમત તો કરી જો। તારો હાથ લાંબો થાય પહેલા આ રણમાં રાજપૂતોના એટલા મરડા પડ્યા છે કે એ લોકોને દાટવા આ રણની રેતી પણ ઓછી પડશે। તું રાજપૂતોને લલકારે છે? ઠાકોરનો દીકરો લલકાર કરે છે ત્યારે નાત જાત પૂછીને નથી કરતો। મારી પ્રીત માટે એક એકના માથા ઉતારીને તોરણ ના બાંધું તો એમ માનજે કે મારી દીકરો નહીં પથરો જણે તો। ભાઈઓ સાંભળી લીધું ને? તો પછી ઉજવી નાખો આજે દશેરા અને લખી નાખો લોહીથી આ રણની રેતી ઉપર કે રાજપૂતની તલવાર મ્યાનમાંથી નીકળે ને એટલે દુશ્મનનું લોહી ચાખ્યા પછી જ મ્યાનમાં પાછી ફરે છે। જય માતાજી।